આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પ્ય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયા દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. ગુરુ હરિ હીરક દીક્ષા મહોત્સવની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી માવતર સંત વર્ય પૂજ્ય નિર્મલ સ્વામી, પૂજ્ય દાસ સ્વામી, પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી, સૌ સંતો, પૂજ્ય દવે સાહેબ, ખંડુભાઈ, મણિભાઈ, મોટાભાઈ, સૌ સહિષ્ણુ ભાઈઓ અને ધામના સૌ વાલા મુક્તો. ત્રણ દિવસથી સતત આપણને અદ્ભુત લાભ મળી રહ્યો છે. ખરેખર ઘણી શિબિરો કરી, પણ આ શિબિરનો આનંદ બહુ જુદો મને અનુભવ થયો. શિબિરને માણી. ધન્યવાદ છે ગુણગ્રાહક સ્વામીને, હરિવંદન સ્વામીને. અદ્ભુત ગોષ્ઠી શોધી કાઢી આપણા માટે. એમ થાય કે આખું એક વર્ષ સુધી આના જ પ્રવચનો આપણે એના પર જ એને જ સાંભળ્યા કરીએ ને એમ જ ડૂબેલા રહીએ ને એની જ ગોષ્ઠી કર્યા કરીએ. બીજી વાત તો એ છે કે આ જે બોલ્યા છે ને મારા તમારા જીવનમાં સાકાર કરાવવા માટે બોલ્યા છે. પહેલા જ દિવસે કહ્યું કે આપણે જાગ્રત રહેવાનું છે અને પોઝિટિવ રહેવાનું છે. બહુ સામાન્ય છતાં ખૂબ અસામાન્ય વાત છે. સામાન્ય સંજોગોમાં આપણે પોઝિટિવ હોઈએ જ છીએ, પણ આપણી રૂમમાં પ્રસંગ બને, આપણા ઘરે પ્રસંગ બને, કે મંડળમાં પ્રસંગ બને, મંદિરમાં પ્રસંગ બને, ત્યારે પોઝિટિવ રહેવું સ્વામીજી આપણને એ કહેવા માગે છે. ગમે તેવા સંજોગો થાય, પણ આ વાત જો પકડાઈ જાય તો ખરેખર બીજે દિવસે જે સ્વામીજી અપેક્ષાની વાત કરી ઉડી જાય. અપેક્ષા રહે જ નહીં. કેટલું બધું વર્ણન કર્યું. બહુ વર્ષો પહેલાં એક શિબિરમાં સ્વામીજીએ કોલમ્બસ માનનું વર્ણન કરેલું હતું. કેટલા પ્રકારનું માન! ઓહો હો હો. એમ અપેક્ષા કેટલા બધા પ્રકારની. એમ સ્વામીજી ફટ 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 આમ એવું બોલે જતા હતા. એમ સ્મૃતિ અંદર મૂર્તિની સ્મૃતિ રહી. એક જ ભાવના એમની કે આપણે જાગ્રત ક્યાં રહેવાનું? તો પ્રથમ 16, પ્રથમ 18, મધ્ય 37, મધ્ય 41, આ 4 વતના તરફ નજર રાખીને જીવી લેવાનું. સ્વામીજી એમ કહ્યું પહેલા દિવસે આપણને પોઝિટિવ રહેવાનું અને આ 4 વતના તરફ નજર રાખીને જીવવાનું. હા, દોષ સ્વભાવ પ્રકૃતિથી આપણે બધા ભરેલા છે, પણ સ્વામી કેવી મસ્તીમાં બોલ્યા કે એની ચિંતા નહીં કરવાની. તમે એમાં પડ્યા રહો. એ ભગવાનની કાતિલ ઉપેક્ષા છે. સ્વામીજી કહે ખરેખર બહુ વાત વિચારવા જેવી છે. આ વાક્ય ખરેખર બહુ વિચારવા જેવું છે. કેટલું બધું બળ છે આ વાતમાં. આ વાતમાં કેટલા બધા આશીર્વાદ છે જો વાતના વિચારને પામીએ તો. કે તમે ચિંતા જ ના કરતા. તમે એવી જગ્યાએ આવ્યા છો, એવી ગોદમાં આવ્યા છો કે તમે સૂશો ને તો મહારાજ અને સ્વામીજી આપણી માખો અને મચ્છર ઉડાડશે. ખરેખર કહું છું, આપણે બધા આ વાત વિચારવાની છે. સ્વામીજીએ બહુ ભારપૂર્વક આ વાત કહી કે જો તમે તમારી જાતમાં પડ્યા રહેશો એટલે
આપણે બીજાના દોષ સ્વભાવ એનું મનન ચિંતન અને પોતાના દોષ સ્વભાવનું બેવ નકામો છે. વિશ્વાસ રાખજો સ્વામીજી કહે, અને મંડજો. વિશ્વાસ રાખ્યો એટલે ભેગા બેઠા જ છે આપણે બધા. એની વાતમાં વિશ્વાસ આપણને આવ્યો છે, પણ સંપૂર્ણ વિશ્વાસ. અને જે દિવસે આપણો વિશ્વાસ એમને આવે એટલે આપણી સાધનાની પૂર્ણાહુતિ થઈ જાય. આપણે વિશ્વાસ કરીએ એટલે આપણી સાધનાની શરૂઆત થાય, અને એમને આપણો વિશ્વાસ આવી જાય એટલે આપણી સાધનાની પૂર્ણાહુતિ થઈ જાય. સ્વામીજી 1955માં બાપાને એમ પૂછે, યોગમાં આવ્યા તે જ વખતની વાત, કે બાપા નાને સે હો નાના રહી, એ વાત કરવા બહુ અઘરું લાગે છે. એ કેવું, એ સંબંધ કેવો હશે? પહેલી જ વખત જઈને આવું પૂછે. એટલે તો સ્વામીજીને બાપાએ પહેલું લેસન આપ્યું. આપણને ખબર છે વાત. જમવાનું મોડું થયું, બાપા સવારમાં પધાર્યા, મોડું થયું હતું. પછી તો સ્વામીજીને કહ્યું, પૂછો રહોડામાં કેવી તૈયારી છે? દરબાર કહે જોગી મહારાજ કહે એટલે સીધું લઈ આવીએ. આપણે વિચાર કરીએ, આપણે કેવું છે, આ જઈએ ત્યારે ખંડુભાઈ હોય કે મણિભાઈ હોય કે અશોકભાઈ હોય કે બધા ભક્તો તૈયાર રાખે. કેટલો બધો મહિમા નાખ્યો છે આપણા માટે. બાકી એ જોગી મહારાજને એ ભક્તો તે વખતે ઘમાણમાં ઉતારતા છે. નિર્મળ સાંઈ સાક્ષી છે. વિચારીએ સ્વામીજીએ કેવું પ્લેટફોર્મ આપણા માટે તૈયાર કર્યું છે. ભક્તોને કેટલો બધો મહિમા નાખેલો છે. એટલા બધા અપરંપાર મહિમાની દ્રષ્ટિથી આપણી તરફ જુઓ. આપણે જાગ્રત રહેવાનું છે, આપણે ખૂબ જાગ્રત રહેવાનું છે. અને ત્યાં બાપાએ સ્વામીજીને પહેલું લેસન આપ્યું, આપણે અક્ષર બ્રહ્મ જ છીએ. પહેલું લેસન સ્વામી કે મારા જીવનમાં. એ સ્વામીજી પૂછે છે કે બાપા નાને સે હો નાના રે, બહુ અઘરું પણ નમાય નહીં કે. એ મારાને તમારા માટે પૂછ્યું છે એમણે. એને ક્યાં નમવાનું કે ઝૂકવાનું હતું. અક્ષરધામના પુરુષ હતા. એટલે બાપા કે ગુરુ આબાના કેરી આવે ને આબો નમે, એમ આપણાથી સહજ નમાશે. શાસ્ત્રીજી મહારાજ આપણને ગુણ આપશે એટલે નમતા આવડી જશે. કે એ સ્વામીજી માટેની વાત નથી, મારા તમારા માટેની વાત હતી. એ આપણને એટલે એમણે વાત કહી કે તમે ચિંતા ના કરતા, નમતા હું શીખવાડીશ. એવા પ્રસંગો યોજશે ને એવું શરીર દેહમાં મૂકી આપશે ને, હા ભાઈ સાહેબ એમ થઈ જશે. એના કરતાં સહજ આનંદપૂર્વક સામેથી સ્વીકારીને નમતા ના રહીએ, સામેથી સ્વીકારીને જતું ના કરીએ, સામેથી સ્વીકારીને ભૂલતા ના શીખીએ, સામેથી સ્વીકારીને સહન કરતા. શાસ્ત્રીમાનને હમણાં યાદ કર્યા, સ્વામીજી કેટલું બધું સહન કર્યું છે. ઓહો હો હો હો. પેલો બામણ ગામનો પ્રસંગ વિચારીએ આપણે. શાસ્ત્રીજી મહારાજ વડતાલમાંથી નીકળ્યા, 8-9 મહિનામાં તો બોચાસણમાં ખાતમુહૂર્ત કર્યું, બીજા 8-9 મહિના સારંગપુરમાં ખાતમુહૂર્ત કર્યું. આમ જબરજસ્ત વિચરણ. ત્યાં સ્વામીએ કે કોઈના પ્રસંગ કયો, પડીકાનું દોરી સ્વામીજીએ જ કહ્યો, આમાં હાથ કરીને આપણને પેલી લચ્છીવાર જ, આમ લચ્છીવારથી ઓટીમ ઘાલતી હતી. એ પરિસ્થિતિમાં એ પુરુષ ખૂબ વિચરણ કરતા. દીવો ત્યાં દાંતણને દાંતણ, સ્વામીજી શરૂઆતમાં એવું વિચરણ કરેલું. એટલો બધો ભીડો બેઠો છે કલ્પનાતીત. આપણી ભાગ તો કશું નથી આવ્યું, સ્વામીજી ક્યાંથી. અને એ શાસ્ત્રીજી મહારાજ માટે નક્કી થયું કે શાસ્ત્રીને રહેવા ના દેવાય, કે નહીં તો સારું, આ તો બહુ જબરું કામ કરી પાડશે. કે શાસ્ત્રીમાનો પ્રોગ્રામ હતો બામણ ગામનો. એટલે સામેવાળાએ નક્કી કર્યું કે બામણ ગામ તો શાસ્ત્રીમાં જ કોઈ હરિભગતની ઘેર નહોતા રહેતા. સાહેબ મંદિર હોય ને મંદિરમાં જ ઉતરે. તે દેશનું મંદિર હતું, એમાં શાસ્ત્રીમાનો ઉતારો હતો. પણ સ્વામીને કંઈક શાસ્ત્રીમાને કંઈક કામ આવી ગયું એટલે 2 સંતોને મોકલ્યા. પેલા લોકોને એમ કે શાસ્ત્રી પહોંચ્યા છે ને, રાત્રે 2:30 વાગે, ઉનાળાના દિવસો, પંખા ક્યાં હતા, છાપરા પર સંતો સૂતા હતા. 2, એક વૃદ્ધ હતા ને એક યુવાન હતા. 15-17 જણ ગયા. બિલાડીના પગલે છાપરા પર ચડ્યા, ખબર પડી ઉપર સૂતા છે. ટીંગા ટોળી કરીને ઉપરથી 30 ફૂટ ઉપરથી નાખ્યા નીચે.
એક સાધુ ધામમાં ગયા. ગામમાં હાહાકાર મચી ગયો. મુખે નક્કી કર્યું કે આ લોકોને હવે સીધા કરવા પડશે. વિચારે કરીએ શાસ્ત્રીજી મહારાજે કેટલું સહન કર્યું છે અને કેવી કરુણા મૂર્તિ હતી એનો સંબંધનો કેવો મહિમા હતો. સ્વામીજી આજે સંબંધના મહિમાની વાતો કરી, કેટલી અદ્ભુત વાત. એ કેવી સાધુતા હશે, કેવો સુહૃદ ભાવ હશે, એનો વર્ણન જ શક્ય નથી. એ તો આપણે બોલીએ એટલું જ. આ પુરુષોના સુહૃદ ભાવનું કે એના ગુણોનું વર્ણન થઈ જ ના શકે. શાસ્ત્રના ગમે એટલા શબ્દો ભેગા કરીએ ને તો બી વામણા લાગે. એટલે મુખીએ પછી તે વખતે પીએસઆઈને કે પીઆઈને ફોજદાર કહેતા હતા, એને બોલાયો, કેસ કર્યો અને બધું ચાલ્યું. શાસ્ત્રીમને ખબર પડી. મુખીને હેત હતું, બોલાયા કે તમે ફોજદારને લઈને આવજો, બધા પેપર લઈને જ. એટલે મુખીને ખબર નહીં કે સ્વામી કેમ બોલાવે. 3.5 કલાક ટાઈમ આપ્યો શાસ્ત્રી મહારાજે. એની જોડે બેઠા, એટલા સમજાયા. મુખીને ખ્યાલ આવ્યો, મુખી રડવા માંડ્યા કે સ્વામી તમે અમારા હાથ ના બાંધતા, અમને કરવા દો. કે આ શાસ્ત્રી મહારાજે એક કક્ષાએ સમજાયા. મુખી માની ગયા. ફોજદાર ના માને કે સ્વામી આ વખત તો ના છોડાય, શિક્ષા થવી જ જોઈએ. શાસ્ત્રી મહારાજ તો કેવા પુરુષ હતા. ફોજદારને ગળે વાત ઉતરી. ફોજદાર બી ખૂબ રડ્યા. શાસ્ત્રીમાં જ ભેટી પડ્યા એના, પેપર ફાડી નખાયા કે આપણે કાંઈ કરવું નથી. એ પુરુષે કેટલો ભીડો બેઠ્યો છે, એની કેવી સાધુતાની કેવો સુરત ભાવ હશે. સ્વામીજી આપણને એ સ્ટેશન પર લઈ જવા માગે છે. હા, આપણું છેલ્લું સ્ટેશન આ છે, ત્યાં પહોંચાડવાના છે આપણને. પણ આપણે સ્વામીજીએ કહ્યું ને કે વિશ્વાસ રાખીને પડી રહેવાનું છે. બસ 7:15 10 મિનિટ, સ્વામી કે વધારે નહીં, 5 મિનિટ, હું અક્ષર બ્રહ્મ છું, અક્ષર બ્રહ્મ છું, અક્ષર બ્રહ્મ છું, એવી એક માનીનતામાં બેસો. ખરેખર આપણે ક્યારેય આ વાતની શરૂઆત કરી છે? વિચારીએ. સાંભળી છે ખૂબ વખત. અહીંયા જ સ્વામીજીએ ઘણી વખત કહ્યું છે, અમૃત હોલમાં ઘણી વખત, શિબિરોમાં ઘણી વખત, આ કાલે આજે ને કાલે સાંભળીએ એ વાત. પણ ખરેખર આપણે વિચારને પામ્યા છે એ રસ્તે ચાલવાની આપણે શરૂઆત કરીએ. એ જ આપણને આત્મીય બનાવશે અને એ જ ભ્રમરૂપ કરશે. સ્વામીજી કહે લો, આપણે કશું આટલું ખાલી પકડવાની વાત, એ તો પકડવી જ હોય ને આપણે. એમ સ્વામીજી કે વિશ્વાસપૂર્વક 10 મિનિટ ભજન પ્રાર્થના કર્યા કરવાની, બળ એ જ આપશે. સ્વામી 10 જ મિનિટ બોલ્યા છે, આનંદ વધારે નહીં બોલ્યા. પણ એક વાક્ય છે આગળ, શબ્દ છે વિશ્વાસપૂર્વક, કે મારી વાત દરેક સાંભળે છે. એક વાત આ પુરુષ સાંભળી રહ્યા છે હરેક ક્ષણે. ભલે તમે બાથરૂમમાં પ્રાર્થના કરી છે આપણે, કે સૂતા પ્રાર્થના કરી છે, ક્યાંય બી એ બધી જ વાત સાંભળે છે. પછી સ્વામીજીએ બાપાને યાદ કર્યા કે એ કેવા સરળ થઈને વિજ્ઞાન સ્વામીની સેવામાં ખોવાઈ ગયા. સ્વામીજીની કહેવાની વાત એવી હતી, આપણે તેવું વાતાવરણ છે જ નહીં. છતાંય કોઈક પ્રસંગે સરળ નથી થવાતું આપણાથી. તો આપણે નક્કી કરીએ સરળ થવું જ છે, સરળ થવું જ છે, સરળ થવું જ છે. આપણી પર એવો કોઈ ભીડો છે જ નહીં. આપણા માટે મધ્ય 37 બહુ સહેલું છે અત્યારે. તો સારંગપુર 10 બહુ સહેલું છે આપણા માટે અત્યારે. એવું કોઈ બધા જ ચૈતન્ય વિકાસને પામેલા છે. એટલે કહેવાવાળો વિચાર કરે કેવી રીતે કહેવું. કહેવું હેત હોય તો કે, ના કહેવું નથી. પણ પેલો ભાવ તો ના જ હોય. જે વિજ્ઞાન સ્વામીએ બાપા પર જે પોતાના કેવડાવવાનો અધિકાર કર્યો, કે જે બાપાને તાયા, સાચી ભાષામાં કહીએ તો તાવ્યા, એવું તો આપણા પર થવાનું નથી. તો આપણે કેમ સરળ ના રહી શકીએ? બસ સ્વામી કે વિશ્વાસ આપણે રાખવાનો છે, બધું એ જ કરવાના છે. આપણે વિશ્વાસે ભજન અને સેવામાં ડૂબવાનું છે, સ્વામીજી કહે. અને પછી છેલ્લું વાક્ય બોલ્યા, ચોક્કસ તમારા જીવનમાં એક દિવસ એવો આવશે. ગુણગ્રાહક ઇંગ્લિશમાં અત્યારે બોલ્યા, એ વાક્ય બોલ્યા કે તમને તમારા સોધા દોષ જડશે નહીં અને બીજાના દોષ બી દેખાશે નહીં. લો,
આનાથી શું આપણે વધારે એમની પાસે માગીએ? સહજ એમના જેવા સુખી કરી દેશે આપણને. એનો અર્થ તો એવો થયો. તો આપણે આ વાતોને પોતાની બનાવી છે. જેટલી પોતાની બનાવી હોય એટલી આપણે એને વધારે વાગોળવી પડે. સ્વામીજીની એક વાત ખૂબ યાદ આવે કે બાપાની એક એક વાત એક એક પ્રસંગમાં 5,000 વખત વાગોળતા. સ્વામી કે ગોંડલનો ચોક વારીએ સવારમાં 2-2.5 કલાક 3 કલાક થાય. બાપાનું સવારનું 20 મિનિટનું પ્રવચનમાંથી એક વાક્ય હોય એ 3 કલાક સુધી ચાલે. આપણને ઘણી વખત કહ્યું છે, પણ આપણે પ્રેક્ટિસ નથી કરી. પ્રેક્ટિસ કરીએ, પ્રેક્ટિસ જેટલી કરીશું એટલું જ આપણને ફાયદો છે. એટલું જ એમાં વધારે ડૂબાશે, એટલું જ એની સાથેનો સંબંધ વધતો જશે, એટલો જ સહજ ભાવ હૈયામાં એ પ્રગટાવશે, એટલી જ આપણામાંથી અપેક્ષા અને ઉપેક્ષા દૂર થશે. બીજે દિવસે સ્વામીજીએ વાત કરતા કરી, અપેક્ષાની વાત કરી. આપણને કોઈકને કંઈક જાણપણું આપવાનું મન થાય છે ને, કહેવાનું મન થાય, અપેક્ષા છે. સ્વામીજી કહે સાત્વિક ભાવે કરીને પણ આપણે તટસ્થ ભાવે જોયા કરવું છે. ખૂબ હેત હોય તો સ્વામીજી પહેલાં કહેતા, એક બાજુ લઈ જઈને એને કંઈક ભાવું તેવું ખવડાવીને પછી આપણે આમ કરીએ તો જો આપણે આ વાતને પકડવી છે. સહજ અપેક્ષા નીકળી જશે આપણા જીવનમાંથી. સ્વામી કે આપણે આવી રીતે જીવીએ. હૈયામાં આનંદ નથી પ્રગટ થતો એનું કારણ અપેક્ષા વૃત્તિ છે આપણી. સ્વામીજી બોલ્યા છે અપેક્ષા આનંદને ઓછો કરે જ. પછી સરસ વાત કરી કે દરેક સંબંધવાળા સાથે મૈત્રી કરવાની છે, આત્મીય થવાનું છે. એની હેત માયા દયામાં પ્રીતિમાં ખેંચાવાનું નથી. સ્વામીજી આપણામાંથી જ એક સાધુને કહેલું કે તમારા બેની દોસ્તી સાધુ હરિપ્રસાદને ગૌણ ના કરી જાય એટલું ધ્યાન રાખજો. જો કેવી વાત આવી છે, એ આપણા માટે વાત કરેલી છે. એ વાત આપણે પકડવાની છે કે ક્યારેય 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 મોટા પુરુષનું વચન હોય અને કોઈ મિત્ર કહે આ તો ચાલે, ત્યારે એને કહે તારા વગર ચાલશે, આ વગર નહીં ચાલે. આજે કોણે વાત કરી? કોઈ હરિભગતની વાત કરી ત્યાં સુધી આપણને ત્યાં બેઠા હતા નહીં કે સ્વામીજી એક જ વાત કહી હતી. હા, મુક્તિ સ્વામીએ કહી, વાસણા અમારા એક હરિભગતની. સ્વામીજી આજ્ઞા કરેલી કે રાતે ગમે ત્યારે હોય પણ ફાર્મ પર આવી જવાનું. તો ચોમાસામાં સનસમી વરસાદ હતો ને આટલું પાણી હતું, તો એ ડોહો ટ્રેક્ટર લઈને રાતે 12 વાગ્યા પછી એ ફાર્મ પર આવ્યા. કેવી આજ્ઞા પાડવાનું તરવરાટ હશે. અને એને ઘેર લગ્ન હતું છોકરીનું. સવારમાં 4 વાગે આવ્યો, તેમ લગ્ન પત્યા પછી વાહણા ફાર્મ પર આવ્યો. જુઓ, સવાર પડી ગયું, આપણે ચાલશે હવે નહીં જઈએ તો. એવું એણે બુદ્ધિનો દોર ન કર્યો. જુઓ, આવી રીતે જો વચન પાડવાની તાલાવેલી હોય ને, ભગવાન બંધાઈ જાય ક્યાં? એને આપણી સાથે બંધાવવું પડે. પછી સ્વામીજી કહે કે સેવા જો ખરેખર મધ્ય 28-41 પ્રમાણે થાય તો અપેક્ષા ઉડી જાય. સ્વામીજી એવું બોલ્યા છે. અને કોઈને કદાચ સૂચન કરવાનું થાય, સૂચન કર્યા પછી જો ભૂલી જઈએ ને, એ નિરપેક્ષ ભાવ કહેવાય. સ્વામી કેટલી બધી સરસ ડેફિનેશનો નાની નાની સ્વામીજી આપણને આપી આજે, ગઈકાલે ને આજે થઈને, કે તમે આપણે સૂચન કર્યું પછી સૂચન યાદ ના રહેવું જોઈએ આપણને. એ તટસ્થ ભાવ કોઠારી સ્વામીને યાદ કર્યા કે એના જેવા તટસ્થ કોઈ નહોતા. આપણે એવા તટસ્થ થવું છે દરેક વાતે. તટસ્થ ભાવ એટલે કેવળ 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 મોટા પુરુષ તરફ નજર, પોતા તરફ બી નહીં અને સામેની વ્યક્તિ તરફ પણ નહીં. કેવળ 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 સ્વલક્ષી ને સ્વરૂપલક્ષી જ તટસ્થ થઈ શકે. પછી સ્વામીજીથી ન રહેવું એટલે કે આપણે તો સચ ચિત્ત અને આનંદ સ્વરૂપ છીએ. જો આ વાત મનાઈ જાય આપણને, મીન્સ કે અક્ષર બ્રહ્મ જ છીએ. આ વાત પર સ્વામીજીએ ખૂબ ભાર મૂક્યો. આ વાતને આપણે વારંવાર ગોખવી છે, વાગોળવી છે.
પછી સ્વામીજી આગળ કે આપણને એકની વાત બીજાને કહેવાનું મન થાય એ સારાભાઈ થવાની ભાવના કહેવાય. આપણે ત્યાં બને આ બધી વાતો, રૂમમાં બની હોય ને કંઈક વાત હોય, બીજાને જઈને કંઈક આનંદ સ્વામી જોયું આજે આમ થયું, ગુરુરાગ સ્વામી આમ થયું, ત્યાગ સ્વામી આમ થયું, સંત સ્વામી આમ થયું. એ આ માર્ગે રંચ માત્ર ના ચાલે, સ્વામીજી ના પાડે છે. જ્યાં સુધી એ વાત કહેવાનું મન થાય છે ત્યાંથી નરી સાત્વિકતાનું પોષણ થાય છે, સ્વસારપનું પોષણ થાય છે, સ્વસાત્વિકતાનું પોષણ થાય છે. એમાંથી બહાર કાઢવા માટે સ્વામીજી આપણને વાત કરી છે. અપેક્ષા ભલે હોય પણ એનું મનન ચિંતન ના થવું જોઈએ. મનન ચિંતન થાય એટલે અપેક્ષા જાડી થતી જાય. સ્વામીજી એવું બોલ્યા. અને અપેક્ષા એટલે પોતાની જાતનું પ્રદર્શન છે. હું કંઈક જાણું છું, કંઈક સમજું છું, કંઈક વિચારી શકું છું, કંઈક સારો છું. એ દેહભાવનું એ પોષણ છે, દેહાભિમાનનું પોષણ છે. એટલે પછી સ્વામી કે અનંત પ્રકારની અપેક્ષાઓ, બધી ઘણી ગણાય સ્વામીજી અપેક્ષાઓ. તો આની આ વાત સ્વામીજીની ઘણી વાર પહેલાં સાંભળી છે, કેસેટ નથી સાંભળી એવું નહીં, પણ આજે વાત સમજાઈ અને સહજ એવો ભાવ થયો કે આપણે આ વાત પકડવી છે. એટલે આ મારું પાકું થાય એટલે તમારે રિપીટ કરું છું બધા. હા, મારું પાકું કરવું છે. હા, બાપાનું સ્વામી કે કેવું હે નિરપેક્ષ ભાવે, તો આપણે કોઈ જોડે દોસ્તી કરીએ તો નિરપેક્ષ ભાવે કરવી જોઈએ. સ્વામીજીની કહેવાની ભાવે એવી હતી. એની કોઈ અપેક્ષા ના હોય, હું આટલો નમ્યો એટલે ત્યાગ સ્વામી આટલું નમવું જેવું ના હોય, સંત સ્વામી આટલું એવું ના હોય. પેલી નરી અપેક્ષા જ છે, પણ એ ભૂલીને કરીએ એ નિરપેક્ષ ભાવની. એટલે ભૂલકુની યાત્રાની, સાચી ભૂલકુની યાત્રાની શરૂઆત થઈ, દાસની શરૂઆત થઈ કહેવાય. બાકી તો હેત માયા દયા પ્રીતિથી આપણે ખૂબ અપેક્ષા રાખીએ. હેતવાળો હરિભગત આવ્યો હોય એની પાછળ ફરીએ. બને જો આવું બધું. હા, આપણું બહુ માનતો હોય, આપણે કહ્યું હોય ને સેવા કરી હોય ને વધારે સાચવીએ. હવે સેવા આપણે સ્વામીને રાજી કરવા કહ્યું હોય અને એણે સ્વામીજીને રાજી કરવા કરી હોય, પણ તટસ્થ ભાવ એ કોઠારી સ્વામી તરફ નજર રાખવી પડે આપણે. એનો અર્થ કે સેવા સરભરા ન કરવી એવું નથી, પણ એની પાછળ હેત માયા દયાનું પોષણ ના થાય એના માટે જાગૃતતા રાખવાની વાત છે. એટલે તટસ્થ ભાવ. એથી એક કડક વાત તો સ્વામીજીએ બોલ્યા, જે દિવસથી મધ્ય 2841 પ્રમાણે સેવા થશે તે દિવસથી જ અવ્યક્તનું શુદ્ધિકરણ થશે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે આ બધા માટે. બહુ વિચાર માંગ લે એ વાત. સેવા કેટલી બધી કરીએ છીએ. ઓહો, સમયા શિબિરો, આ બાપાનું મંડળ, રસોડાનું, કેટલી ધર્મ સ્વામી, દાદા સ્વામી, કેટલી બધી સેવા. દરેક ડિપાર્ટમેન્ટવાળા એવી રીતે. માધવ સ્વામી આખો દાડો તડકામાં પાણી બારે જ કરે, ખેતરમાં જાય. સાધુ સ્વરૂપ સ્વામી બગીચાનું ધ્યાન, બધા જ મુક્તિ સ્વામી વાણા ફાર્મ પર. વિચાર કરીએ આપણે, પણ એ મધ્ય 2841 પ્રમાણે થાય તે દિવસથી જ અવ્યક્તનું શુદ્ધિકરણ સ્વામીજી બોલ્યા છે. એના માટે જ આપણને એણે સાધુ બનાવ્યા છે. અવ્યક્તના રાગ ટાળવા માટે સાધુ બનાવ્યા. અને સ્વામીજી એવી પણ કરુણા વરસાવી છે કે સંબંધ જો ખરેખર થાય તો અવ્યક્તનું શુદ્ધિકરણ મોટા પુરુષ સ્વપ્નમાં કાઢી નાખે. ત્યાં સ્વામી એવું બોલેલા છે, આપણે સાંભળેલી વાત છે આ. એટલે આ વાતો ખૂબ ધ્યાનમાં રાખવા. અપેક્ષા છે ને આપણો સંબંધ તોડી જાય. સ્વામીજી કે સંબંધના ભૂક્કા કાઢી નાખે. એટલે અપેક્ષાથી જાગૃત આપણે જાતે ટાળી ન શકીએ, પણ જાગૃત તો રહી શકીએ. પ્રાર્થના કરી છે કે મહારાજ આમાં અવાજ છે, દયા કરજો પૈસા. અને એમની વાત છે એટલી યાદ રાખવાની કે વિશ્વાસથી ભજન કરજો અને માનજો, હું અક્ષર બ્રહ્મ છું, તમારા શોધ્યા દોષ નહીં. એટલે અપેક્ષા આવી ગઈ એમાં નીકળી જશે, ખબર નહીં પડે આપણને. સ્વામીજી એવું કર્યાલ છે આપણને. અને સવારમાં તો સ્વામીજી અપરંપાર સંબંધના મહિમાની વાત કરી નાખી. એક સરસ પહેલું વાક્ય સ્વામીજી બોલ્યા કે મહિમાના શબ્દો જેટલા ધારીએ એટલો આપણો મહિમા બને.
આપણામાં એ મહિમા ઠરે કહેવાની વાત. અપરંપાર મહિમા મેં લઈ જાય આપણને, પણ આપણે શબ્દો જ ના ધારીએ તો ધારવા પડે ને, વિચારવા પડે ને ધારવા પડે ને, પછી આપણા બને. એટલે સ્વામીજી આપણને કહેતા કે શબ્દનું દેહ પહેલાં બાંધવું પડે, મનન ચિંતન નિધિધ્યાસ કરી પછી સાક્ષાત્કાર થાય. ધારવા એટલે મનન ચિંતન કરવું. એ મહિમાની વાત સ્વામી કેવી કરી. મહારાજ શરીરમાં શરીરને તણાતું નાખ્યું 7 દિવસ સુધી. જેટલા માછલા જેટલા જળચર એ બધાનું આત્યંતિક કલ્યાણ. સમજે એક પ્રસંગ સરસ શાસ્ત્રીમાનનો કહેતા, મણિકાકાને કહેલો. શાસ્ત્રીમાં જે મણિકાકા મહંત સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રીને કહ્યું કે મણિભાઈ તમને ખબર છે સ્વામિનારાયણ મંત્રનો મહિમા થાય? કે સ્વામી આપ કહો તો ખબર પડે એમ. તો કે આફ્રિકાનું ઘનઘોર જંગલ હોય અને ત્યાં જઈને કોક એમ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી તો શાસ્ત્રીમાં તો રાજાદ્રિયાત પુરુષ હતા, જેના કારણે જીવજંતુના કારણે બધાનું આત્યંતિક કલ્યાણ થાય. સ્વામીજી અમરીશ હોલમાં આપણને આ વાત કરેલી છે. વિચારીએ કેવો મહિમા હશે. આપણે ક્યાં બેઠા જ છીએ, પણ આપણે બેઠા છીએ એટલાના વાત સમજે તો બહુ થઈ ગયું. એમનું કાર્ય પૂરું થઈ જાય આ મહિમામાં જતા રહીએ તો અંદર અંદર કેટલો બધો મહિમા હોય. એકવાર નામ લે એટલે સ્વામીજી એક વખત વાત કરતાં કરતાં આપણને અહીંયા જ ગોષ્ઠી સાંભળેલી. મહારાજ એમ બોલ્યા કે અમારી સેવા કરનારનો મહિમા અમે સમજી શકતા નથી, કે અમે અમારા મહિમાના પાનને પામતા નથી. જો આપણને એ મહિમામાં સ્વામીજી ડૂબાડવા માટે આવી વાતો કરી છે. એ મણિકાકાનો પ્રસંગ શાસ્ત્રીજીમાંને નવડાવતા હતા ઢાઢર નદીમાં. મણિકાકા મરક હશે, અરે શાસ્ત્રીમાં મરક હશે. સ્વામીજી સાથે આપણે દરિયામાં નહોતા, કેટલો આનંદ આવતો. ઓહો હો, એ બધી સ્મૃતિઓ કરીએ તાર હજુ ભરાઈ જાય. આખું સમય પસાર થઈ જાય ખબર ના પડે ભજન કરતાં કરતાં. એટલી બધી સ્મૃતિ આપી છે. અને શાસ્ત્રીમાં જશે એટલે મણિકાકા સલાડવાળા, ઉંમર નાની. સ્વામી કેમ હસો છો? મને શાસ્ત્રીમાં હસ્યા જ કરે. 2 વાર પૂછ્યું, 3 વાર. ત્યારે શાસ્ત્રીમાં મને બી તારા પેટમાં મારી વાત સમાશે નહીં. તો કે સ્વામી કોને? તો કે મને બી તમારી સામે જોઉં છું, તું મારા સંબંધ તમારા પુણ્યના સરવાળા હું કરી શકતો નથી. વિચારીએ એનો એ સંબંધ મનન તમને બધાને. એ જ પુરુષે આપણો હાથ પકડેલો છે, એ પુરુષે જ આપણને દીક્ષા આપી છે, એ પુરુષે આપણને ગોદમાં લીધા છે, એ પુરુષ આપણને મળ્યા છે. આપણે કશું વિચારવા જેવું નથી, જાગ્રત રહેવાનું છે બસ. કેવો અપરંપાર મહિમાની વાત કરી. કોલંબસ શિબિર હતી, અમૃત શિબિર, 800-900 ભક્તો હતા. અને શરૂઆતમાં કેવી આપણે હાર વિધિને બધી પ્રોસિજર કરે ને એમ પહેલાં એનાઉન્સમેન્ટવાળા સ્વામી કહે એ માઇક આલ દે, કે આમ એવો અવાજ કાઢે તો આપણે ધ્રુજતો માઇક મૂકી આવ્યો સ્વામી પાસે. પછી સ્વામીજી એવું અદ્ભુત દર્શન વાક્યનું કરાયું. સ્વામીજી સ્વામી કે તમારા બધા સામે જોઉં છું તો તમારા પુણ્યનો હું વિચાર કરી શકતો નથી. વાહ વાહ, વિચાર કરીએ કોને લઈને આપણું પુણ્ય. બસ એ ગોદનો નિરંતર વિચાર કર્યા કરવાનો. અપરંપાર મહિમાની વાત છે આ બધી. સ્વામીજી આજે સવારે એ જ વાત કરીને આ વાત આપણને ન મનાય ને. સ્વામી કે એટલો જ મનુષ્ય ભાવ છે, એમાંથી બહાર નીકળવું. ભલે સમજાય ના સમજાય, મંગાય તો ખરું કે નહીં પ્રાર્થના કરતા કે સ્વામી આ તમે સમજાવજો, તમે મનાવજો અમને, બસ આટલું તો કરાય જ. કે સ્વામી આ મહિમામાં તમે લઈ જજો પૈસા, અમને સમજાતું નથી કશું. પણ આપણે આ વાતને ગોખ્યા કરીએ. સાયન્સ, સ્વામી સાયન્સ એવું કહે છે છેલ્લું કે તમે એકની એક વાત દિવસમાં 200-500 વખત બોલો ને તમારા જીવનમાં સાકાર થઈ જાય. સાયન્સે પ્રૂવ કર્યું. મહારાજને ગુણાત્યાન સ્વામીએ વાતમાં કહ્યું અક્ષર મનાઈ જાય. આપણે બોલવામાં શું વાંધો છે? આમાં કયું નુકસાન છે? આ વાતને ગોખવી પડે, ગોખવી જ પડે, ચાલે જ નહીં. સ્વામીજી એટલે આપણને કહેતા કે અમે કોલેજમાં જતા વિદ્યાનગર, સાયકલનું પેડલ મારતા મારતા હે બાપા તું દિવ્ય ને તારા સૌ દિવ્ય, તું એવું દિવ્ય ને તારા સંબંધવાળા દિવ્ય, એવું ગોખતા કે સ્વામીજી આપણને કહ્યું છે. અમરીશ હોલમાં ઘણી વખત કઈ ગોષ્ઠી કરતા. તો આ વાતો નાની નાની વાતો પકડીએ, અપરંપાર મહિમા લઈ જશે. એની જવાબદારી છે. આપણે માથે ભાર લઈને ફરવાનું નથી.
એ સ્વામીજીએ સવારે આપણને અપરંપાર મહિમાની વાત કરી અને પછી એક ગુણાત્યાન સાંઈની સુપ્રીમસીની વાત કરી. જુનાગઢ શેરીમાં જતા હતા સ્વામી અને સામે એક અગાશી પર નજર કરી. બાજુવાળા સાધુએ પૂછ્યું, સ્વામી શું જુઓ છો? કે એક બેન ઊભી હતી ત્યાં, તો એને અંદર પશ્ચાતાપ થતો હતો. શરીર બહુ વખત વેચ્યું હતું એણે, વેશ્યા હતી એ ગુણાત્યાન સાંઈની દ્રષ્ટિ પડી. સ્વામી કે ત્રીજા જન્મે એક જન્મ સુધી બ્રહ્મચર્ય પાર્યું અને આજે કે આપણા આશ્રમમાં દીકરી. એ કેવી અદ્ભુત વાત, આપણને કેટલી અદ્ભુત પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છે. મારે આ વાતમાં ડૂબવું છે, આ વાતને પોતાની બનાવી છે. આ વાત જેટલી પોતાની બનશે ને એટલા પ્રસંગો આપણને સ્પર્શ નહીં કરે. પ્રસંગ સ્પર્શ કરે છે મીન્સ કે આ વાત કાચી છે. પ્રસંગ સ્પર્શ કરે છે મીન્સ કે આ વાતમાં વિશ્વાસ નથી. આ પ્રસંગ સ્પર્શ કરે છે કોઈ પણ પ્રસંગ આપણને કે ખરેખર મોટા પ્રસંગ છે, મનુષ્ય ભાવ છે. બસ આપણે આજે આ ઠરાવ કરવો છે કે આ શિબિરમાં જેટલી ગોષ્ઠી સ્વામીજીની આપણે સાંભળીને એ આપણા સૌની પોતાની બને. બસ આપણે ગોષ્ઠીઓ પોતાની બનાવી છે. અદ્ભુત અદ્ભુત ભાથું મળ્યું છે આ શિબિરમાં. નવા પ્રાદેશિક સંતોની નિમણૂક થઈ, ખરેખર ખૂબ આનંદ થયો. ગુણગ્રાહક સ્વામીને, શ્રુતિ સ્વામીને, સંત સ્વામી, ત્યાગ સ્વામી, આનંદ સ્વામીને જવાબદારીઓ આપી લીધી. ખૂબ આનંદ થયો. બાલમંડળની જવાબદારી પણ પ્રાણેશ સ્વામી અને વિરલ સ્વામીને સોંપી. એ લોકોએ પણ સ્વીકારી. ખરેખર હવે સ્વામીજીનું કાર્ય છે ને યુવકોનું અને બાળકોનું પૂરજોશમાં ચાલશે. અમરીશોનું ખરેખર ચાલશે. જોજો, તમે બધા કહેશો. આમાંથી બધા જ કંઈકનું કંઈક પકડીને આજે ઠરાવ કરીએ. મહારાજ સ્વામી, શાસ્ત્રીજીમાં, જોગીજીમાં અને ગુરુહરિ સ્વામીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે. હે મહારાજ, હે સ્વામીજી, અમારા સૌના જીવનમાં આપની પરાવાણીમાં ક્યારેય અમને અવિશ્વાસની દરખાસ્ત ક્યારેય સપનામાં પણ ના આવે એવું પહેલાં અમને કરી આપજો. અને આમાં નિતાંત ડૂબેલા રહીએ અમે બધા. આપને જે કરાવવું છે ત્યાગ સ્વામીએ આપણને વાત સમજાવી. સ્વામીજી સાથેની જે પ્રાર્થના કરી હતી, અદ્ભુત ગોષ્ઠી કરી. સંત સ્વામીએ નિષ્ઠાની અદ્ભુત ગોષ્ઠી કરી. નિર્મળ સ્વામીએ બાપાને સ્વામીજી સાથેના સંબંધની વાત કરી. દાસ સ્વામીએ પણ હૃદયથી ખૂબ સરસ વાતો કરી આપણને. તો આપણે આપણા અંગ પ્રમાણે પકડીને એમાં ડૂબવા પ્રયત્ન કરીએ. મહારાજના સ્વામી આપણને સૌને બસ આ શિબિરમાં ડૂબાડીને આ શિબિર આપણી કાયમની બની જાય. હરેક સેકન્ડે શિબિર આપણને યાદ આયા જ કરે એવું મહારાજના સ્વામી આપણને કરી આપે. એ જ પ્રભુ ચરણે, ગુરુ ચરણે તેની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.